દાહોદ ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચેતર વસાવાએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। એ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના 102 કરોડના કામો કોઈ ટેન્ડર વગર નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને પધરાવી દેવામાં આવ્યા છે તેવા આરોપ ચેતર વસાવાએ લગાવ્યા છે। દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે। એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે। ત્યારે 102 કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે, જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 102 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા। એમાં 102 કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈ પણ